મસ્ત ગરમા ગરમ તલ નાખેલા, તલથી વઘારેલા તલ. દુકાનોને જો હજી સીલ લાગેલા છે તો લારી. કોણ આવ્યું? વાણી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેસે હો સબ? તો જો આજે વ્લોગિંગની શરૂઆત આપણે કરી દઈએ છીએ. સવારના કેટલા વાગ્યા છે? જો 11:10ની વાર છે. તો 11:10ની વાર છે ત્યારે આપણે શરૂ કરવી છે, કેમ કે કામ બધું હજી પત્યું જ છે. તો ઘરનું કામ બધું મસ્ત મજાનું થઈ ગયું ને અહીંયા જો બાળકો રમે છે. પાછળ અમારા ધર્મભાઈ દેખાતા હશે. કા અને નીલ ઉઠી ગયો છે પણ ખાધું નથી. ખાવું નથી પણ એને છે સવારે ઉઠીને એને જરાય ભૂખ ન લાગી હોય. મારું એવું માનવું છે કે સવારે તો ખાવું જ જોઈએ. સવારનો નાસ્તો ક્યારેય ન સ્કીપ કરવો જોઈએ મગજને એક્ટિવેટેડ કરવા માટે. ચાલો જોઈએ હવે. ને અહીંયા જો મસ્ત ગોળો ભરાય છે આપણો, કેમ કે ફિલ્ટર અહીંયા છે ને ગોળો અહીંયા છે, તો નળી ચડાવીને આપણે છે ને ભરવો પડે ગોળો. ને વાસણ ચડાવવાના બાકી છે હજુ. અને અહીંયા આપણે આજે છે એક પંપ આપણે ચડાવવાનો છે. હવે જોઈએ હવે શેમાં ચડાવીએ શું, અહીંયા આગળ બ્લોગમાં બન્યા રહેજો એટલે ખ્યાલ આવી જશે. ચાલો હવે પછી બતાવું, અત્યારે તો એક હાથે હવે નીકળતો નથી. ચાલો આગળ બ્લોગમાં બન્યા રહેજો. અમારે નીલે જો ખોલી લીધું છે અહીંયા. જોઈએ હવે નીલ એમાં ટેપ પટ્ટીને એવું મારવું પડશે બેટા. હાલો ભાઈ, નીલ બધું કરી નાખશે. ધર્મા આમ રહેતો દીકુ પંપ છે એ રેવા દેજે દીકુ, એ તૂટી ન જાય. લાય હું પકી લઉં. હા એ બોક્સ લઈ લે, તાર બોક્સ લઈ લે રમવું હોય તો. નહીં એવી રીતે નહીં નીલ. હા બસ એમ. કે ચડાવ્યું તું ઈ જ બરોબર હતું. એવું છે ધર્મ, દેખાવા તો દે. હા રેડી. આ પેલા સરખી કરવી પડશે. આમ જો વચ્ચે વચ્ચે ઓલું થઈ ગયું છે ને, ઘોડા પડી ગયા છે વચ્ચે. ઘોડા ઘોડા વચ્ચે ઓલું પડે ને એને શું કહેવાય? ઘોડા કહેવાય. ચાર્જિંગ પૂરું થઈ જાય, રેવા દે. કાંઈ નહીં, તો ચાલો આખો પંપ બની જાય ને પછી હું તમને બતાવું કે કઈ રીતે આ ભાઈ પંપ ચડાવે છે ને શું કરે છે એમ. હા, દુકાનોને જો હજી સીલ લાગેલા છે તો લારી હજી જો આપણે બહાર જ રાખી છે. અહીંયા બહાર મજા આવે કે અંદર? બહાર મજા આવે કે અંદર? બહાર મજા આવે. ગરમી લાગે એમ નહીં તો ભાડું ભરવાનું બંધ કરી દે. તમો ક્યાં આવ્યો? તમો ક્યાં આવ્યો? જો બહાર બધું રાખ્યું છે કેમ કે દુકાનનો ને સીલ છે એટલે બધો સામાન અહીંયા બહાર મૂકી દીધો. હવે જો મરચાં. આજ પણ બહુ ગરમી છે, કાં રહેવાતું નથી. માયખું કવડે છે ને એમ કે કીડી કવડે. જો આવી ધમુ તાર પાસે આવી. એને બોલતા નથી આવડતું માયખું એમ. હાલો જાઉં છે. હાલો નીલુભાઈ, દાદાને ટાટા કીધો. બહુ તાપ છે રસ્તે તે જો પબ્લિક એ ઓછું દેખાય તડકાનું. ચાલો તો રોટલી બની ગઈ છે અને હવે બાકીના બધાને જમવા બોલાવી લઈ. ચાલો જમવા. ચાવી તો એને જ રહી ગઈ બાવણે. હાલો છોકરાઓ જમવા. ક્યાં ગયો તો? ચપ્પલ મૂકવા. કોણ આવ્યું? વાણી. નહીં ધમું એમ ઘરમાં દરવાજો. આવું છે રમવા? આવું છે? બાવણો નથી દેતો. હાલ એમ કે છે. કા હાલો અંદર બી આવો. બાળકો રમે છે. જો અહીંયા સાપ સીડી રમતા હતા. હાલો 2-5 મિનિટ બેસી લઈ પછી જમવા જાય. નિરાયતે જમી લઈ. આવો નહીં
બાજુવાળા બેન આવ્યા છે બેસવા ઘડીક વાતચીત કરવા. તારી ફ્રેન્ડ હા મારા ફ્રેન્ડ થોડી ઘણી પંચાયત કરી લઈ પછી ખાઈ લઈ એટલે સારું પચી જાય. મમ્મીએ જો અહીંયા કામ કરવાનું શરૂ કરી દીધું છે. શું બનાવવાનું છે મમ્મી? કેવા મુઠિયા ઢોકળા? મુઠિયા ઢોકળા બનાવવાના છે. એમાં એવું હતું કે બધુંય થોડું થોડું પડ્યું હતું. થોડીક પાલકની ભાજી ને કોબી ને થોડીક પાલકની ભાજી કોબી બધુંય ગાજર ને બધુંય પડ્યું હતું. મુઠિયા ઢોકળામાં બધી વસ્તુ ચાલે તો અમે એવું વિચાર્યું કે મુઠિયા ઢોકળા બનાવી લઈએ. તો મમ્મી જો હેલ્પ કરે છે બધુંય ખમણી દઈને એવું કરે છે. તો ત્યાં સુધીમાં મેં થોડાક કપડાં ને એવું બધું મૂકી દીધું અને થોડુંક એવું બધું વાળી નાખ્યું ને એવું કરી નાખ્યું અને ફટાફટ ઇસ્ત્રી કરી નાખું અને પછી મુઠિયા ઢોકળાનું કામ શરૂ કરી દઈએ કેમ કે પછી બફાએ વઘારવાના કટિંગ કરવાનું એટલે થોડુંક વાર લાગી જાય. અને 6:30 જેવું તો જો થવા આવ્યું છે. 6:30 જેવું થઈ ગયું છે એટલે પછી આપણે થોડુંક ઝટપટ કરીએ. કાં ધર્મભાઈ? અરે શું ખાશો? લાય લાવો. આમાં ધર્મભાઈ છે ને કંઈક હાથમાં આવવું જોઈએ. આપણને ખબર ન હોય ને પાછળથી ગમે એકા દિવાસળી સળી લઈ લે. પેલા તો નાનો હતો ને ત્યારે માટી બહુ ખાતો, માંડ દવા લઈને છોડાયો. કોણ લાવ્યું? કાકા. અરે વાહ, શું છે? હાથી લાગે? જોવા દે. અરે વાહ, ધર્મ માટે જો એના કાકા લાવ્યા છે રમકડું. ક્યાંથી લાવ્યા? ચોપાટીથી. અહીંયા આપણે જો મુઠિયા ઢોકળા બનાવવા માટે મૂકી દીધા છે. સરસ મજાના બાફવા મૂકી દીધા છે આપણે. અને ચાલો હવે એને આપણે ઢાંકણ ઢાંકી દઈએ એટલે બફાઈ જાય. આપણે મુઠિયા ઢોકળા જો મસ્ત બનીને રેડી થઈ ગયા છે. મસ્ત ગરમા ગરમ તલ નાખેલા, તલથી વઘારીને બહુ મજા આવે ખાવાની. આહા, રાજાપુરી કેરી બહુ મસ્ત. આમ તો જો એનું દળ જ એટલો હોય મસ્ત મજાનો. એ ભગવાન, ચાલો રાજાપુરી કેરી ખાવા. ચાલો કે તો રાજાપુરી કેરી ખાવા ચાલો.